बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું સ્વાગત છે। चलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 બાયોલોજી માં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન માં આવે અર્ધીકરણ 2 તરફ છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી ક્યાં થયું, શું થયું? તો એક કોષ હતો જેના અંદર રંગસૂત્ર આપણને 4 દર્શાવ્યા હતા અને એમાંથી જે બાળકોષોનું નિર્માણ થયું એમાં અર્ધીકરણ 1 દ્વારા 2 રંગસૂત્રો આવ્યા। मतलब અહીં બે ની જોડી હતી એટલે દ્વિકીય રંગસૂત્રો હતા। અહીં કેવા આયા? એક જોડી એટલે કે એકીય રંગસૂત્રો આવ્યા। વિદ્યાર્થી મિત્રો, આટલું સમજવાનું છે, બરાબર? હવે આ અર્ધીકરણ 1 પૂરું થયું જેમાં આપણે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 સમજ્યા। स्टेप बाय स्टेप पूर्वावस्थाમાં આપણે લેક્ટોટીન, જાયગોટીન, ડિપ્લોટીન, પેકિટીન, ડાયકાઇનેસિસ આ તબક્કાઓને પણ સમજ્યા અને છેલ્લે આ જે કોષ કેન્દ્રમાં એકીય રંગસૂત્રો આવ્યા। કેવા આવ્યા? પહેલા કેવા હતા? દ્વિકીય હતા, હવે કેવા? એકીય। અને પિતૃમાં કુલ 23 જોડ હતી, અહીં ફક્ત કેટલા થયા? 23। કેટલા થયા? 23। પેલામાં જોડ હતી એટલે જોડ હતી ઇઝ ઇક્વલ ટુ રંગસૂત્રો કેટલા હતા? 46। અહીં સંખ્યાની દ્રષ્ટિએ કેટલા આવ્યા? 23। આવું થયું। હવે આ બંને કોષ इंटरकाइनेसिस આપણે છેલ્લે તબક્કો જો इंटरकाइनेसिस आंतरकोश विभाजन તબક્કો, मतलब અર્ધીકરણ 2 અને અર્ધીકરણ 1 વચ્ચેનો તબક્કો। હવે તરત આ કોષ અર્ધીકરણ 2 માં પ્રવેશે। શેમાં પ્રવેશે? मतलब અહીં શું થાય? અર્ધીકરણ 2 થાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્ધીકરણ 2 સમજવાનું છે। तो विद्यार्थी मित्रों, अर्धीकरण 2 માં જેમ અર્ધીકરણ 1 માં થયું શું? પિતૃ કરતા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ એટલે ભાજન કેવું થયું? અર્ધસૂત્રી ભાજન થયું। કેવું થયું? અર્ધસૂત્રી ભાજન। સૂત્રોનું અડધું ભાજન થયું। પરંતુ અર્ધીકરણ 2 માં અર્ધસૂત્રી નહીં થવાનું, સમસૂત્રી ભાજન થવાનું છે। मतलब सूत्रों केवा जळवाई रहेशे? सरखा। હવે સરખા જળવાઈ રહે એનો મતલબ કે સમભાજન પ્રકારે થાય। અર્ધીકરણ 2 કયા તબક્કા જેવો લાગે? સમભાજન જેવો। તો જો સમભાજન આવડતો હોય તો સમભાજનનો તબક્કામાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા જેમ આવે એમ અહીં તમારે વર્ણન કરવાનું છે। તો અર્ધીકરણ 2 માં પણ 4 તબક્કા, પૂર્વાવસ્થા 2, બીજું ભાજનાવસ્થા 2, ત્રીજું ભાજનોત્તરાવસ્થા 2, ચોથું અંત્યાવસ્થા 2। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે કોષરસ વિભાગ। तो આપણે આજે સૌપ્રથમ શું ભણશું? પૂર્વાવસ્થા 1। તો આપણો ટોપિક છે પૂર્વાવસ્થા 2। તો અર્ધીકરણ 2 કોના જેવું છે? યાદ રાખજો, સમભાજન જેવો તબક્કો છે। જેવો જ છે। કોના જેવો? સમભાજન જેવો। આ નોંધ છે, આ તમારે યાદ રાખવાની છે, કારણ કે તમને સમભાજનનો તબક્કો વર્ણન આવડતું હોય અને અર્ધીકરણમાં ભૂલી જાવ તો સમભાજનનું વર્ણન અર્ધીકરણ 2 માં લખવાનું રહે। તો યાદ કરો કે કોષ પાછો ફરી આ કોષનું સંકોચન ચાલુ થાય। मतलब પૂર્વાવસ્થા 2 માં શું થાય? સંકોચન પામે। હવે કોષ સંકોચન પામે એટલે જે પૂર્વાવસ્થામાં રંગસૂત્રો કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય। કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે।
રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે રંગસૂત્રો છે, રંગસૂત્ર જે છે એમાંથી સ્વરૂપે હોય તેમાંથી શું સર્જન થાય? રંગસૂત્ર સ્વરૂપે સર્જન થાય, સૂત્રનું સર્જન થાય। રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે, એ થોડા ખુલે એટલે શું થાય? રંગસૂત્રો જેવા દેખાય। કોષમાં ધીમે ધીમે શું અદ્રશ્ય થાય? હવે એને સાથે સાથે સમજવાનો છે। કોષ આવો તો આ સ્વરૂપે હતો, હવે રંગસૂત્રો થોડા કેવા થાય? થોડા રંગસૂત્રો જેવા લાગે, બરાબર? તારા કેન્દ્ર શું થતો જાય? દૂર ખસતો જાય। શું થતો જાય? દૂર ખસતો જાય। સમજો સમભાજન જેવું જ ધીમે ધીમે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ શું થતો જાય? અદ્રશ્ય થતો જાય। શું થતો જાય? અદ્રશ્ય। એટલે શું લખશો? કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થયું, બરાબર? અને તારા કેન્દ્ર જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરી અને કોષ કેન્દ્ર ત્રાકનું નિર્માણ કરે। સમજો વિદ્યાર્થી? અને ધીમે ધીમે આ તારા કેન્દ્રો ખસતા જાય અને પૂર્વાવસ્થાના અંત સુધી તેઓ શું કરે? ત્રાક તંતુનું નિર્માણ। થયું વિદ્યાર્થી મિત્રો? તો આ છે, અહીં લખો તારા કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે અને ત્રાક તંતુઓનું નિર્માણ કરે। તો વિદ્યાર્થી મિત્રો પૂર્વાવસ્થા 2 પૂરું થયું, સંભાજન જેવું, બરાબર? હવે આવી કન્ડિશન થઈ, હવે શું થાય? તો કઈ ઘટના આવે? ભાજના અવસ્થા 2। કઈ? ભાજના અવસ્થા। ચલો શું થાય? તો સમભાજનને યાદ કરીએ। કોષ કેન્દ્રીય ત્રાક રચાતા રંગસૂત્રો વિષુવવૃત્ત તલમાં 2 ભાગમાં ગોઠવાય, બરાબર? કોષ કેન્દ્રીય ત્રાક એટલે શું થાય? આ ત્રાક તંતુઓને હું આ સમજાવવા માટે કાઢું। રંગસૂત્રો અહીંયા આવે, ત્રાક તંતુઓને જોડાય, ત્રાક તંતુ થયું। શું કહે છે? કોષ કેન્દ્રીય ત્રાક રચાતા રંગસૂત્રો વિષુવવૃત્ત તલમાં 2 ભાગમાં શું થાય? વહેંચાય, બરાબર? અને રંગસૂત્રો તલ ભાગે ગોઠવાય, જેમ આપણે યાદ કરતા હતા। અને જે ભાગે ગોઠવાય છે એને તલ પ્રદેશ અથવા તો વિષુવવૃત્ત પ્રદેશ પણ કહેવાય। યાદ કરો, શું? વિષુવવૃત્ત પ્રદેશ કહેવાય। અને આમાં ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર્સ, કઈ તકતી જેવી રચના રંગસૂત્રોની, અથવા તો ત્યાં સીધું તમને યાદ ના આવે તો શું યાદ રાખવાનું? સેન્ટ્રોમિયર સાથે જોડાઈ રંગસૂત્રોને વિષુવવૃત્ત પ્રદેશમાં શું કરે? ગોઠવે। એટલે આ પ્રદેશને ભાજનતલ પ્રદેશ પણ કહેવાય છે અથવા તો વિષુવવૃત્ત પ્રદેશ પણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો આટલું થાય। અને આ અવસ્થામાં રંગસૂત્રો કેવા દેખાય? સ્પષ્ટ દેખાય। હવે આટલું પૂરું થયું વિદ્યાર્થી મિત્રો, એટલે કયો તબક્કો આવે? સી, ભાજનોત્તરા અવસ્થા। ભાજનોત્તરા અવસ્થા 2। હવે તમે જાતે કહેશો શું થાય ભાજનોત્તરા અવસ્થા? એ જે એમ તબક્કામાં આપણે સમજાતા એમ
શું થાય? ત્રાક તંતુઓનું વિરુદ્ધ દિશામાં ખેંચાણ. ત્રાક તંતુઓ વિરુદ્ધ દિશામાં ખેંચાણ કરે. એટલે વિરુદ્ધ દિશામાં ત્રાક તંતુઓ ખેંચાણ કરે એટલે શું થાય? સેન્ટ્રોમિયર વિભાજન થતા શું થાય? સેન્ટ્રોમિયર વિભાજન થતા થઈ ગયું. વિભાજન થતા દરેક રંગસૂત્રની એક એક રંગસૂત્રિકા વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. એટલે સેન્ટ્રોમિયર વિભાજન થતા રંગસૂત્રમાંની દરેક રંગસૂત્રિકા અથવા તો એક એક રંગસૂત્રિકા બંને ધ્રુવ તરફ ગતિ કરે. એટલે કે ખસે. સમજો વિદ્યાર્થી, આ બાજુ ખસે, આ બાજુ ખસે, આ બાજુ ખસે, થયું બરાબર. બંને વિરુદ્ધ તરફ ગતિ અને રંગસૂત્રિકા રંગસૂત્ર તરીકે ઓળખાય. તો ફરી યાદ કરો કે રંગસૂત્રિકા કેટલી છે? 2. પિતૃકોષમાં રંગસૂત્રો કેટલા હતા? 2. એનો મતલબ કે એકકીય, પણ અહીં દર્શાવ્યા પ્રમાણે 2 રંગસૂત્રો હતા. તો બાજનોત્તરા અવસ્થા 2 માં પણ રંગસૂત્રિકા કેટલી? 2. તો અહીં પણ પિતૃકોષમાં રહેલા રંગસૂત્રો જેટલી જ રંગસૂત્રિકા કયા બાજનોત્તરામાં જોવા મળે. થયું બરાબર. એટલે કે હવે આ અવસ્થામાં રંગસૂત્રો તરીકે ઓળખાય. કયા તરીકે ઓળખાય છે? રંગસૂત્રો તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું પૂરું થયું. હવે કયો તબક્કો? છેલ્લો, અંત્યાવસ્થા. ડી. કયો? અંત્યાવસ્થા 2. શું થયું અંત્યાવસ્થા 2 માં? ત્રાક તંતુઓ દૂર થાય બરાબર. તારા કેન્દ્ર તો ત્યાં છે જ. એટલે રંગસૂત્રિકા હવે કયા સ્વરૂપે? રંગસૂત્ર હોય. એટલે અને 2 કોષ કેન્દ્રોનું શું થાય? નિર્માણ થાય. એટલે કે દરેક કોષમાં રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા શું થાય? વીંટળાય. એટલે આ કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય 2 સમૂહ બરાબર. તો શું? બંને રંગસૂત્રોના સમૂહો કોષ કેન્દ્ર પટલ દ્વારા શું થાય? વીંટળાય. કોષ કેન્દ્રિકાનું શું થાય? નિર્માણ. શું થાય? કોષ કેન્દ્રિકાનું નિર્માણ. અન્ય બીજી અંગિકાઓનું પણ નિર્માણ થાય. એને લખ્યું તમારી બુકમાં પણ અન્ય અંગિકાઓનું નિર્માણ થાય. કઈ? ગોલ્ગિકા, તણાવસૂત્રો જે અદ્રશ્ય તરીકે ફરી પાછી આવે. આ શું થયું? અંત્યાવસ્થા પૂરું થયું. હવે વિદ્યાર્થીઓ અંત્યાવસ્થા પૂરું થાય એટલે એક કોષમાં કેટલા? 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે. એક કોષમાં કેટલા કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યા? એક કોષમાં 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે. 2 કોષ કેન્દ્રો આયા સાથે સાથે ત્રાકતંતુઓ પણ ખલાસ થઈ ગયા અને કોષ કેન્દ્રમાં એકીય સંખ્યામાં રંગસૂત્રો જોવા મળે. એટલે અહીં પણ આ 2 કોષનું હવે છેલ્લે તમારી બુકમાં નહીં આપ્યું પણ યાદ કરો કે અંત્યાવસ્થા 2 પૂરું થઈ જાય તો શું થાય? કોષ રસ વિભાજન થાય.
થાય? તો કોષના વિભાજનમાં શું થાય? આવું થાય. ધીમે ધીમે બે કોષનું નિર્માણ થયું. એટલે વિદ્યાર્થી મિત્રો એક કોષમાંથી કેટલા કોષ કેન્દ્ર? બરાબર. અહીં પણ એકી, અહીં બધામાં એકી. તો અહીં પણ અંશસૂત્રની સંખ્યા કેટલી? 23. આવું અંડકોષમાં થાય. જેવી રીતે આપણે અંડકોષ પુરુષનો હોય તો શુક્રકોષ આવો બને, સ્ત્રીનો હોય અંડકોષ તો સ્ત્રીમાં આવો બને. એટલે સ્ત્રીનો અંડકોષમાં 23 અને પુરુષના અંદર 23. એટલે ફરી પાછા શું બને? જોડ બને. એટલે એક નવા સજીવ તરીકે વિકાસ પામે. તો વિદ્યાર્થી મિત્રો આ અર્ધીકરણ 2 છે. તો વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ 2 પૂરું થયું. સમભાજન એટલે કે એમ તબક્કો આપણે સમજ્યા. તો હવે છેલ્લે તમારું ચેપ્ટરમાં હવે જે મુદ્દો છે એ સમભાજન અને અર્ધીકરણના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું છે કે સમભાજન કેટલી અગત્ય ધરાવે છે અને અર્ધીકરણ કેટલું જરૂરી છે અને અર્ધીકરણના કેટલાક પ્રકારો જે છે તો એ એક્સ્ટ્રા વર્ણન તમારી બુકમાં છે કે નહીં? બુકમાં લગભગ નથી, પણ એ પ્રકારો વિશે આપણે સમજવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનમાં અર્ધીકરણ 2 પૂરું થયું. એટલે કુલ અર્ધીકરણ તબક્કો પૂરો જોવા મળે. હવે છેલ્લો ટોપિક મહત્વ અને તફાવત જે છે એને આપણે સમજવાનું રહેશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સમજીશું. તો આજે જે પણ ચાલ્યું છે મતલબ અર્ધીકરણ 2 જે છે એમાં સમસૂત્રી ભાજન તરીકે શબ્દ તમે વાપરી શકો છો. તમારી બુકમાં કદાચ નહીં હોય. અમુક વાર અર્ધીકરણ 2 નું નામ જ અર્ધસૂત્રણ ભાજન 2 અને અર્ધીકરણ 1 નું નામ અર્ધસૂત્રી ભાજન 1 આ રીતે પણ ઓળખવામાં આવે છે. પણ યાદ રાખો કે પહેલા તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય અને બીજા તબક્કામાં રંગસૂત્રોની સંખ્યા જે પિતૃકોષમાં હતી એટલી જળવાઈ રહેશે. એટલે બીજો તબક્કો સમભાજન જેવો હોય, પહેલો તબક્કો અડધો થવાવાળો હોય. એટલે એક વખત અડધું થઈ જાય અને એટલું થાય. એટલે અહીં જથ્થો અહીં એકવાર બીવડાયો પણ વિભાજન કેટલા વાર થયું? 2 વાર થયું. એટલે અર્ધીકરણમાં ડીએનએ નું સ્વયંજનન એક વાર થાય, પરંતુ કોષ વિભાજન કેટલા વાર થાય છે? 2 વાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે 2 કોષ જોવા મળે. આમ કુલ અર્ધીકરણમાં એક કોષમાંથી કોષ વિભાજન થઈ અને છેલ્લે 4 બાળકોષોનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિકમાં આપણે એનું મહત્વ અને તફાવત વિશે સમજવાની કોશિશ કરીશું. તો આજનું આપણું આ લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.